આજ તો હે ને આજ તો બધો બાઈન કપાઈ દેવો છે તો મેળખો રોજ રોજ કે કરે ને આજ તો એ વેચી જ મારવા છે આજ તો તું હેર ખાલી મારા ઘર આટલે બે આપણે કોન્ટ્રાક્ટરને ફોન કરી દઈએ કોન્ટ્રાક્ટર શું કરે છે એકાદો કોન્ટ્રાક્ટર આવે ને તો આમ હાલી જ દેવાય ભલે આમ પૈસા ઓછા હાલે તો મેળખો રે તો એક નહીં હાલવું ભાઈ તો અમે કોઠા પાડવા હાલવા જ છીએ મારે ફોન કરું હા કેટલા હતા મારે તો બોલો તમારા ફોનમાં કુદ આવ્યો તો ફરવા માટે આવ્યો તો એક ભાઈના દાખલા બતાવવાનો જોવા આવ્યો તો હા તો કોઈ કોમ લાવે તો એક કોમ આલવું છે મારે શું કામ આલું તું બોલો ને કામ તો છે પણ બોલો જ ખરા તમારું કામ કરશું વળી આ તમે બાવળીનું કાપવાનું રાખો તમે હોય યાર આપણે લાખવાનું જ કામ એવું લાખવાનું કામ બચશે ને બોલો ને હા તો મારે એક કામ કરવું હતું ઉપર કોઈ કહેવાનું નહીં બોલો બોલો હા પૈસા મળતા છે આપણે બધું કામ કરશું બોલો ને બધાય મળશે પણ મારે વાત આપો હા બોલો આ તળાવ છે ને જે મારો તળાવ હા બોલો એમાં બધા બાવળે કાપી જવાના છે એવું છે ઓહો હા તો તમે આવીને બતાવજો કે યાર ઇન્જન તો હવા હાથ ના અડાડે કે હા બતાવું પણ તમે પેલા હાના માટે લઈ જાઓ પેલા કોલસા પાડવા લઈ જાઓ ને ઓહો અને તમે હું લોકેશન મોકલું તમે એ કણ આવી જાઓ ને સરપંચ આવી ગયા છે ભેગા થતા તમારા ગામના આજુબાજુ હતા બોલો ને બોલ કે હેલો હા બોલો બોલો હા તો કહું તમે હું લોકેશન મોકલું તમે આવી જાઓ હા તે વાંધો નહીં રાખો એ હા નાખી દો હો હા 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 તમાર અડધા રાત્રે અમારે આપશો હા ઉતાળ બોલ કે તોતરા ઉતાળું બોલ બોલ સરપંચ ભાઈ હા અમારે રાત્રે આપશો એટલે આ તું બોલી કોઈ ખબર તો ખબર ના પડતી બોલ્યા આગળ બેસે હું પેલા લોકેશન મોકલવા દે છે પેલું તું બોલ્યા આગળ બેસ તું એ શું આ કરે તો અહીં હા હા ઉભો રે હા લોકેશન મોકલી દીધો હવે ફોન કરું હું તને તો લાવવાના જ નતું અંગાત તું દાદા લે તું આમ નીકળ આમ હલો હા શું કહેતો તો આ લોકેશન આવી ગયું લોકેશન આવી ગયું ઓહો આ માર ભત્રીજો હેરાન કરતો હતો ભા કરી એવું હતું ઓહો ચલા અલે હા ખા હલો તમે હું અહીં કણ જ બેઠો તમે તાર આવો સારું હેડો આવું એ હા આવો તમે હું કણ બેઠો અને હોમાં આવું હા હા આવો હા લે હેડ એ તો કોઈ બોલતો ના કહું નાહી દે તારામાં પેલી બાજુ હેડો એ જેમ કોઈ બોલે તો નાહી દે પેલો કન હેડ પેલો ભાઈ આવો છો જા જો બેઠો ના આમ હેડ ખબર નહીં પડતી હા સરપંચ હા હા સરપંચ બોલો શાંતિ હા અને તમે આ રસ્તો કરીને બતાવી યાર અરે યાર તમે લોકેશન નાખ્યું હતું એટલે વાયકણ આવ્યો તમે વાયકણનું નહોતું નાખ્યું લોકેશન એવું એમ હા આ બધા બાવળે ઉડાડી મેળવાના છે તો હા બાવળિયા તો આપણે લઈ જઈએ બરોબર હા. પણ કોઈ ડખો થાય તો કોઈ ડખો ન થાય હું સરપંચ જ છું એનું સરપંચ વાત સાચી પણ આ તો વળી કોઈ ગામનો 1400 પેલું એ કરે અને કોઈ ડખો થાય જવાબદારી ખરી એ તો 2-5 રૂપિયા ખવડી જાય છે હું તો ટેન્શન લેવા થાય તો ટેન્શન નહીં લેવાનું જો બધા બાવળે દેખાય ને હેડો હું પેલવારી બતાવી હેડો થઈ આ બધા આવો થઈ વાંધો નહીં ખાવા માટે જ લઈ જતો કા ના ના એ તો તવા પૈસા આલ્યા પછી અમે ગમે ચિંતા કરીએ તવા નહીં જોવાનું હો હા બાવળિયા તો મજબૂત છે બરોબર આ તળાવ ભરાવું છે ને હા એટલે ખાલી કરાવું છે બધું એ આખું તળાવ કાપવાનું ઓહો આ તો બાવળિયા કેટલા બધા છે કેટલા દાડા થાય ગયો ટાઈમ તો લાગે યાર આ તો ખાસું મોટું પેલું આ એ બાદ હોય. આવો તો નજીક બતાવો આ બધા સીધો અહીંયા હા બધા બરોબર કોઈ હલવાવાન ના થાય પાછું સરપંચ
અરે એ બધું મારું પસંદ દેવાનું કઈ હલવાનું થાય ને તો હું બેઠો તે તાર માર પાડ આવજો તે તાર આ બધું હાલવાનું જ છે હા. બરોબર પેલો કુવો પૂરા આવેલો છે ને પેલા મજૂરી નતા આયા તે આ બધું એ પર ડખો થયો બ્લેકમાં ને વેચી મારો પછી બધું હા? બધું બ્લેકમાં હાલવાનું ચાલુ કર્યું વેચી જ મારું બધું કશું આ મેં તો કીધું ગમ વાળા કે તે તાર કાપી દેજો તાર જે કાપવું હોય ને કોલથા પાડવા હું હાલ દઈએ બરોબર કોલથા પાડવા વાળો તો એને મૂકે તે તાર વેચી મારો તાર જે લઈ દો એ શું કીધું એવું ભાવે શું કરવાનું બસ તાર જે હાલવું હોય હાલજો કે એ તો બધી મોટી લાખ નહીં એવું હવ તે વાંધો નહીં આપણે તો આમ તો ભાવ કર્યો સારું હતું પછી તો હવે કઈ નહીં અમે કાપીએ પછી વધારે ઓછું કરો તો પછી કશું નહીં કરું મારે તો પછી પેલા એમાં તમે કોઈ કહેવાય ના હા મારે તો એમને વેચી જ મારવાના તે તાર લઈ જજો તે તાર એવું હોય તો અડધા પૈસા પછી આવજો તે તાર વાંધો નહીં તો વાંધો નહીં લઈ જઈએ આપણે તો. અરે ચાર આવશો કહો પણ જવાબદારી તો અમારી બરોબર કોઈ થાય એ કશું તો આ હું બેઠો હું તમને ખબર નહીં પડતી આ હું નહીં બેઠો તમારું નામ આલશું અમે તો કશું વાંધો નહીં કોઈ પણ આવે ને ગામનું તો હું બેઠો છું તે તાર કોઈ પણ આવે હા એમએલએ આવશે ને તો હું બેઠો છું હા તે વાંધો નહીં તમારું નામ આલશું અમે તો બીજું શું કહીએ અરે કશું વાંધો નહીં આ બધા બાવળે જોઈ લીધા ને વાહ ત્યાં નજર નાખો તો તાર બહુ યાર આ તો ઘણું ટાઈમે લાગશે 10 દાડા જેવું જ લાગશે 10 દાડા તો તાર 6 મહિના કરજો હા પણ આ બધું લાલી મેલજો કે મારો હોય પાણી ભરવું છે તે દાડ પાણી ત્યાં ચાલુ કર્યું ને ત્યાં બધું પાણી ભરેલું તો આ બાવળિયા હતા નડતા હતા મૂકો તાર કપાઈ જ ન ખાવતા તે વાંધો નહીં અમે વસ્તુ લઈ નહીં જતી ખોટા બળી જાય એના તે કરતા વાંધો નહીં કાપી ના જ છે આપણે તો કશું કોઈ વાંધો નહીં મૂકો મારા હા પૈસા સરપંચ હા મળે મારા થોડું કામ હે, તે જવું હોય તે હારો વાંધો તો નહીં આમ ફોન કરું એવું હોય તો હમણાં ઘડી વાર એને આવી મારે પૈસાનું પૈસા થઈ જાય ને બધું થઈ જાય કે હા હા વાંધો નહીં હારે હા એ તો જોતા અમે બે હા હા બે તમ પછી આ હવે બે આપણે પેલા ભાઈ આવીને કોઈ આવે ને તો કહેવાનું કે મારા કાકા એવું આ બધું રાખ્યું શકી શું કીધું કોણ હારે રે લે શંભુભાઈ હેડો આવીએ કોક ને કેવું પડશે કે સરપંચ તળાવીના બાવળિયા એકવાર વાતો કરી એવું દીપકભાઈ કેવું દીપકભાઈ હા બોલો અલ્યા સરપંચ ને વેકવાનું કીધું અલ્યા સરપંચ ને વેચવાનું સરપંચ ને નહીં લે તળાવના બાવળિયા વેકવાનું સરપંચ કોઈ એમ કે તું તો સરપંચ ને વેચવાનું એકલો એટલે બોલો તે એવું થયું કોક લાયા તા પેલા સરપંચ વેકવાન માલિક લાયા તા વેકવાન એટલે શું વેચવાનું બાવળિયા બાવળે વેચવાના એવું તે ચો જાય રે એટલે બાવળિયા કાપતા હશે એવું હે? હેડો આપણે મેલખોરિયા કહેવા જઈએ આ મેલખોરિયો મસ્ત યુવાન સમજાવશે પાઠ તો મેલખોરિયો જ બનાવો સરપંચ ને હેડો આપણે સરપંચ મેલખોરિયા સરપંચ પાસે લઈ જઈએ હેડજો ફટાફટ મેલખોરિયા પાસે પકવું પડશે હા હેડો નકર તું તારા સરપંચ કાપીને ખાવી અને બે એક કામ કરે તા બે નહીં આબુ તે બે જો આમ હું જવું એકલો હેડો અરે મેલખોરિયા તમે તો બે રહ્યો હા અરે ગામમાં એક નવી વાત આવી છે કેવી વાત આવી આ તો જણા છોકરાએ કીધું હવે જોવા જવું પડશે હું સરપંચને વેચવાનું તો તળાવ વેચવાનું તળાવના બાવળિયા વેચવાની વાત ચાલુ તારા સરપંચના બાપનું છે વેચા એ તો કહું કે તેદાર તું કાપતો તો તોય જબર પેલું કરતા હતા એટલે હું વેચવાનું બાવળિયા કી વેચી મારવા સરપંચ એવું વિચારે તો બાવળિયા વેચવાનું તો હું વિચારતો હતો બેઠો બેઠો એ જ જોઉં કે આ બાવળિયા વધી ગયા હાલ દઉં સરપંચ ને ના ખબર પડે એ વાત હતી વખત સરપંચના માથા આવતું હું તો એવું વિચારતો હતો તો સરપંચને તો મારા પેલા એને પ્લાન બનાવી દીધો કોન્ટ્રાક્ટર કી બોલાય છોકરો એવું કહેતો હતો છોકરો ચોકન ભાડે ને હા લાયો તો છોકરો લે હેડ 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 ગોમમાં સારું કરતો નહીં ને ઓજ બાવળિયા વેચવા માંડ્યો છે શું કરી નહીં ગોમમાં વાહ. અને હલકર આ બાવળિયા વેચવા માંડ્યો છે એમ આ તો સરપંચ ને તું જો ખાલી આ તો એક વખત તો દોડાય તો એ નહીં. લાખો કાપતી વખત પેલું છોકરું હબળી ગયું ને કોને ખબર પડવાની હતી કે સરપંચ હા બરોબર આપણા ગામમાં છોકરો તો ચાલાક છે કે અમે સરપંચ કશું કોઈ આ કરીને પછી વ્યાજવા પૈસા જ ફેવરે ને વ્યાજવા પૈસા નતા લે અને આવો ધંધા કરીને હા. હાલતો છે કે એ ભાઈ તું તેમ કાપવા મંડી પડે ઉભો રે તો તને આ કયો કાપા ઇના આલ્યું છે હવે ઈનો દાલી ઈનો દશક તાન ઓય એકલો જ કાપા આખા આમાં તળાવમાં તો બેઠો ઈ તમ હુવા કાપા બંધ કર દેલા તો તને પૂછી કાપા મંડ્યો આ તો સરપંચ યાર આલ્યો કયો સરપંચ આ સરપંચ તમારા ગામના સરપંચ આ મને વેચી માર્યો 2 લાખ રૂપિયા મને પૂછ્યા કે સરપંચ હાનું હાલે અમે સરપંચને સરપંચને મને 2 લાખ રૂપિયા વેચી માર્યો એ મારે નહીં જોવાનું બધું સરપંચને જોવાનું બરોબર સરપંચને વાત કરી લ્યો
સરપંચ વાત નહીં તું કોમો કાપતો ના ભાઈ નકર આ તો બબાલ એવું પાછું કપાય. સરપંચને ફોન કરો, સરપંચ તમાર વાત કરી કરવા લે. રે મારા મોય ના આવે કે સરપંચને ફોન કર સરપંચને કપાને ફોન બંધ કરાઈ દે લઈ લે કોળબોળ લે અડે ને લે. ઉભો રે. લે, લે, પડો. હથિયાર એટલે શાંતિ રાખ. શાંતિ રાખ, હું સરપંચને ફોન કરું. બોલા સરપંચને હા, વાંધો નહીં, ફોન કરવા દે. સરપંચને ખબર પડતી નહીં કે આ બધું કાપવા આલ્યું છે હોય જો તો આ તો સરપંચની મીઠી માર દો તું આકા હા તો મને વેચાતું આલ્યું એટલે અલ્યા વેચાતું હોય બોલા સરપંચને ખાલી ઇનામ નહીં કાપતો હું. હલો હા ચો તા સરપંચ હા ઘેરથી હવે ખાઈને નીકળ્યો તો તમે આવી ગયા તાળામાં નહીં યાર, હું લાકડો કાપું વૈકન ના તમારે બીજા ગોમના આવીને કે વૈકન ચમ કાપો, ગરમી કરી યાર. કોણ માન ભમાલ આમ ફોન આવજે અલ્યા કીધું કે હું સરપંચ ઓલા, ઓલા. લ્યો હાલો હાલો. ફોન. ખાલી ફોન આલ નોમથી દૂર મેલખોરીઓ બોલો હા મેં કર્યું છે આ કના પૂછીને આલી છે તું એ હું ગમે તે પૂછીને આવ્યો તારો કોણ હતું મારા કોણ દાદા હું ગમદો છું મેન અલ્યા તું સરપંચ એટલે હું થઈ ગયું તને કીધું કાપે ને રાખ ભાઈ, પેલો સરપંચને વાત નહીં કરતો. કશું કાપવા નહીં તું હોય કના એ કને પૂછીને આલી છે ઓય બંધ કર ભાઈ હવે પછી વાત હા ના ખબર કયો નાહી જોઈ કે નહીં આજ તો એ તો પૈસા લે યાર. પૈસા લે ગમમાં વિકાસ કરવો નહીં એટલે કાંઈ સહી બધું કાપી નાખ ના તોતરા આ તો હલવા છે બરાબર ના પેલો મેરખોરીઓ પેલો તૈયાર થયો છે એ નહીં શિકર ચાતી એ ડોસી શિકર હું ઘેર ધડો જ નહીં રાખતી કહું એ ડોસી મોકલી દે હા તારો ભૂત કહું હોદાપુરનું છે કે બાવળે બધા કપાઈ દઉં એ મેરખોરી ડોહો તો શિકર જાણા હે ને તો હું મેરખોરી તો હું લાવ્યો એ તો એવું હશે ને, ભાઈ આમ પેલું કરી દે હું. 2-5 રૂપિયા ભલા આલી દઈએ ને નતા ઓછી આપણે આ! પડ્યો. આ કના પછી તું આલી છે હા સરપંચ યાર તમે વેચાતું આલ્યું ને મોણસ આવીને કે કાપા બાપા નહીં ને યાર. નહીંતર કાપો એ તો હું મેરખોરી આમ થઈ આ તે કાપો બાપો અરે તને સરપંચ બનાવ્યો, ગામનો ધણી નહીં બનાવી દીધો છે તું બધું આ બધું આલવા માંડી. કાલ- જાય. મેં બધા કીધું છે કે તો તાર કાપી દેજો જેમ કાપવાના હું કાપાઈ દેવરાય તને કીધું બધું ગોવાળો બધા કીધું તે દાર હું કાપી દંડ પાછો લઈ અરે તું ના હું એવું કરું એ તો તાર- બે બંધ કર ભાઈ ઓ લઈ લે આ લઈ લે કોણ બોલે એ, એ તો કીધું ખબર નહીં પડતી ને મેં પાડી દીધો. બોલાય ભાઈ શાંતિ રાખ. અરે નહીં ભાઈ શાંતિ રાખ. બોલાજી એ બધું કશું કપાય નહીં શું જા એ તો તારે ગોળમાં હાથમાં કશું લેવાનું. કાપવાનું પૈસા લે યાર. તમે તારે કહી દો તમારા હાથમાં ગામના લેવું માણસોને પડે, યાર. કાપવાનું. તાણે કીધું તો તાણે કીધું ભાઈ વની આપણે તે તાર બધા ભેગા કર્યા એટલે કીધું તું કે તારે જો ગામમાં meeting તો ભરવાની જ નહીં. કદી તું meeting તો ભરવાની પંચાયતમાં નહીં. બેસતો નહીં તોય meeting ભરી ઈ દીધી. ભરાઈ હતી એ તો તાણે તારું આ છોકરા પૂછી લે મેં કોને કદી કોને જોયું તું તું ખબર meeting માં? પડે? કદી તું બધી meeting માં ખબર જોયું? પડે છે, મને ના તો પડે. બોલાય જ નહીં મને તો બોલાવતો તને ખબર હે તારે તમને કીધું આ તું. પૈસા મારો મારો બાપા બાપા એ એડવાન્સ તો કરે. પૈસા લે ને એ કાપે. પૈસા તું આલે લઈ લેજે ઓય ગમમાં કશું કપા નહીં સરપંચ યાર ધીરે જવાબદાર લીધી એવું. વળિયાલ લે, એ, હું કોલી આલજો આવજો. આ કોળી બહેરામ પણ છે હમણાં હાલ હમણાં વાત તો ઓલે. વાત તો સાંભળ. ભાઈ વાત તો કર. ચાલ લઈ એ, લે, તે યાર. બધા શેટરો લે. આપણે લડાવું બળાવું કશું નહીં ગામને હું કરું? ના ના મારી- જલકા સરપંચમાં મારો મારી ફોન વાત- ભરવાનો છે ફોન તો તું તાર ભરજે કે તાર જાણ ભરવું હોય તો મારી વાત તો ભર આટલો આપણે વેચમાં આપણો ફાયદો જ છે. ના ફાયદો મારે નહીં જોતો મારે તો ઘણું છે ઘેર કશું મારે વેચવાનું નહીં ગામમાં તો વિકાસ લાવવાનો હોય. મારી વાત તો આપણો હું તો યાર કહું છું આટલો આપણો ફાયદો છે અને કોઈ વાળા પછી તે તાર સરપંચ તાર બનવો તો હું એ સપોર્ટ કરી દઈશ એવું તો પણ મારી વાત કેટલા માલ્યું તું હા કેટલા માલ્યું 2 લાખમાં આલ્યું 2 લાખ માલ્યું આ તો દોઢ મારા 50 તારા હું પતા ના હોય યાર તો? તો ભાગ કરો ના ના કરવો જ નહીં હા પેલો મારા અંગાતા ગામમાં બધા કે મેલખોરીઓ ગામમાં કમ્પ્લીટ રાખે સરપંચ ને મેલખોરીઓ સીધો રાખે એને કોઈ ખબર ના નહીં. ગોમડા કાલ ચડી મારા પર ચડી બેહી એ તો એને કહી દે કે કુલ કાપી દે તો ખબર જ નહીં કુલ કાપી દે આપણે બે ત્રણ નહીં કરો હવે તમારે કરવાનું હો એ તો મારું નામ ના આપવું જો એ તો તઈ તાર સરપંચ ઉપર છોડી દે બધું હું હેન્ડલ કરી દે આ તમે એકલા જ માથા ભારે હતા ને તો તમે બી આ તો કશું કરવું નહીં મારે એ બધું કરવું ભાઈ તું ઘેર હેડ, કશું બનાવવું નહીં એ બધા ધંધા કરવાના જ નહીં વાત તો આપણે યાર ના ના એ ધંધા થી કદી પાવે મારી વાત તો આપણો શું થયું? આ તો એમ કહેશે કે હું તને અડધો ભાગ આલું આ ગામમાં સરપંચ લવાયો ને તુજે અલે તું ગામનું હા? કરવા નીકળ્યો છે અરે યાર. કોલમ ગામની તો મારે અંદરથી જેવું લાંબા નહીં. નીકળ્યો કોણ? મેલ મેલ અરે કોલમ જ ખબર તમારે- નહીં પડતી? તું મારે ખબર નહીં જેવું પડતી? પકડ લે એ, પકડજો પકડે અરે ભાનો પ્રોબ્લેમ આવી જાય અરે, ઓ, ઓ, ઓ. ચાલ વાલાય ઓય લે અરે,
પેલાને લાય ઓયકન લાય કને પૂછીને આલ્યું તું? આ તલાટી કે લાટી લાટીમાં આવ્યો તલાટીમાં તો મારું લેવા દેવા યાર તું કને પૂછીને આલ્યું તું? પણ મારું લેવા દેવા હા, યાર. યાર હે એને મૂકી દે રે હા, મેં કીધું, હેડ. મારું લેવા દેવા મારા પૈસા લાવો પણ મારા અરે one પૈસા time, આરે જીવ તો હાજો આવે ને તો પૈસા લઈ જજો એના પાસેથી બાકી પછી દારૂ કપાવ જો આ ના, નહીં. હલખર કપાવ ને, હલખર તો થયું ને કશું, તો સમજી લેજે કે મારાથી કોઈ ભૂંડો નહીં, ખબર હે ને? નેકળ ના લે, ઘર નહીં કરો છો લે. સરપંચને ના મરે, અલ્યા સરપંચને ના મરે લે. લે, રવા દે, રવા દે. ખોટી વાત, રવા દે, રવા દે, રવા દે, રવા દે. આવા સમજી જાઓ, આવા સમજી જાઓ. આગળ પાડ દો. તઈ લાવો યાર મારા અત્યારે તો લાવો યાર પછી તઈ તો લાવો જો તમારે લાવો હોય તો લાવો તઈ કશું પણ હાલતું નહીં, ભાઈ, તું હેડ, હેડ આગળ જા. લે, લે. હેડ ઓમ હેડવાન કર.